चलो विद्यार्थी मित्रों આપણે જોયું આપણે વેગ અને સરેરાશ વેગ જોઈ ગયા તો વેગમાં આપણે કીધું કે પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને તે પદાર્થનો વેગ કહેવામાં આવે જ્યારે આપણે ઝડપ વિશે જોઈ ગયા કે પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવામાં આવે છે બીજું આપણે નિયમિત વેગ જોયો નિયમિત વેગ અથવા તો અચળ વેગ તો અચળ વેગ કોને કહેવાય કે પદાર્થની ગતિ દરમિયાન જો એના વેગમાં ફેરફાર થતો ના હોય એટલે કે એની ઝડપ અચળ રહેતી હોય અને એની દિશા પણ બદલાતી ના હોય તો એવી જે પદાર્થની ગતિ થશે એ નિયમિત વેગી કે અચળ વેગી ગતિ કહેવાય। હવે આજે કોઈ અચળ વેગી ગતિ થતી હોય ધારો કે કોઈ પદાર્થ છે એ સુરેખ પથ પર અને કોઈ એક જ દિશામાં અચળ વેગી ગતિ કરે છે તો એના વેગમાં થતો ફેરફાર કેટલો હશે ચાલો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે ભાઈ ધારો કે કોઈ પદાર્થ છે કે A B C D બિંદુ સુધી પહોંચે છે આ A બિંદુ છે આ B બિંદુ છે C બિંદુ અને આ D બિંદુ હવે અહીંયા ધારો કે એનો વેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડ અહીંયા એનો વેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડ અહીંયા એનો વેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડ તો જો પદાર્થ જેમ 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 ગતિ કરે છે સમયગાળો બદલાય છે પણ એનો વેગ છે એ 10 મીટર પ્રતિ સેકન્ડ 10 મીટર પ્રતિ સેકન્ડ 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો જ રહે છે તો એનો મતલબ શું થશે કે ભાઈ વેગ બદલાતો નથી એટલે કે એનો વેગ અચળ હશે તો આજે આવી આ કિસ્સામાં પદાર્થ છે એ નિયમિત વેગી અચળ વેગી ગતિ કરે છે તો જો આપણે એનો વેગનો ફેરફાર લેવો હોય બીજું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે ફિઝિક્સની અંદર સાયન્સની અંદર જ્યારે તમારે ફેરફાર એવો શબ્દ આવે કે આનો ફેરફાર ત્યારે ફેરફાર તરીકે આપણે ત્યાં બાદબાકી લેવાની છે બરાબર છે ને ગુણોત્તર તરીકે આગળ આપણે જોઈ ગયા તેમ ગુણોત્તર આવે ત્યાં આપણે ભાગાકાર લેવાનો છે ચાલો તો અહીંયા જો તફાવતની વાત કરવામાં આવે કે ભાઈ બીજા કિસ્સામાંથી જ્યારે પહેલા કિસ્સાનો વેગનો તફાવત ધારો કે આ v1 છે વેગ આ વેગ v2 છે આ વેગ v3 છે તો આપણે વેગનો તફાવત લેવાનો છે v2 v1 v2 છે 10 અને v1 છે 0 તો વેગનો તફાવત કેટલો થઈ ગયો 0 10 10 એટલે 0 આ બંને તમે બાદબાકી કરો કે ભાઈ v2 v1 10 10 બરાબર 0 ચલો એવી જ રીતે આપણે કહીએ v3 v2 બરાબર 10 10 બરાબર 0 તો જો એ બંને કિસ્સામાં આપણને વેગ કેવો મળે છે 0 વેગનો તફાવત આપણને મળે છે 0 ક્યારે કે જ્યારે કોઈ પદાર્થ સુરેખ માર્ગ ઉપર અને એક જ દિશા પાછી બદલાવી ના જોઈએ તો એ પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાશે અચળ વેગી ગતિ કરે તેમ કહેવાય અને અચળ વેગી ગતિ કરતા પદાર્થનો જો આપણે વેગનો તફાવત લઈએ એટલે કે એની બાદબાકી લઈએ તો એનો વેગ હંમેશા આપણને શૂન્ય જ મળશે કેમ કે આપણે બધા જ કિસ્સામાં એનો વેગ સરખો રહેવાનો છે સરખામાંથી આપણે સરખું બાદ કરીશું તફાવત લઈશું તો આપણને 0 જ મળવાનો છે પરંતુ જો આ જે પદાર્થની ગતિ થાય છે એ પદાર્થની ગતિ નિયમિત ના હોય પણ જો એ ગતિ ધારો કે અનિયમિત હોય ધારો કે અહીંયા એનો વેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડ અહીંયા એનો વેગ છે 20 મીટર પ્રતિ સેકન્ડ અને વધીને એનો વેગ થાય છે 50 મીટર પ્રતિ સેકન્ડ તો આવો જ્યારે પદાર્થ અનિયમિત ગતિ કરતો હોય અનિયમિત વેગી ગતિ એટલે કે એનો વેગનો ફેરફાર વેગ છે સરખો ના હોય વારાફરતી બદલાતો હોય જુદો હોય તો અનિયમિત વેગી ગતિ કરશે તો અનિયમિત વેગી ગતિનો જો આપણે વેગનો તફાવત લઈએ તો એ v2 v1 કરીએ v2 v1 એટલે 20 10 બરાબર આપણને મળશે 10 મીટર પ્રતિ સેકન્ડ ચલો બીજા કિસ્સામાં v3 v2 50 20 એટલે કે 30 મીટર પ્રતિ સેકન્ડ તો જો આ જ્યારે અનિયમિત વેગીની વાત કરતા હોઈએ કે જ્યારે પદાર્થ અનિયમિત વેગી ગતિ કરે છે ત્યારે જો આપણે વેગનો ફેરફાર લઈએ તો એ શૂન્ય મળતો નથી જુદો હોય છે તો આવા કિસ્સામાં આપણે જે વેગમાં થતો ફેરફાર છે નોંધવું હોય તો એક ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવી પડે તો વેગમાં થતો ફેરફાર વ્યાખ્યાયિત કરવા માટે જે ભૌતિક રાશિ આપણે લઈએ છીએ એને કહેવામાં આવશે પ્રવેગ એને શું કહેવામાં આવશે પ્રવેગ તો અહીંયા પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર
એટલે કે વેગનો તફાવત પણ એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો જે ફેરફાર છે એને કહેવામાં આવશે પ્રવેગ. એ વ્યાખ્યા આપણે લખી દઈએ. એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. પ્રવેગને સ્મોલ a વડે દર્શાવવામાં આવે એટલે પ્રવેગ a બરાબર આપણે લખી શકાય કે વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર એટલે કે વેગનો તફાવત, વેગની બાદબાકી છેદમાં એકમ સમય એટલે છેદમાં આવશે સમય. આગળ આપણે જોઈએ તો આ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. જો વેગમાં થતો ફેરફાર આપણે લઈએ કે ભાઈ v2 v1 ધારો કે કોઈ હોય વેગ અને એના છેદમાં સમયગાળો આપણે લઈએ t. તો ટૂંકમાં વેગનું સૂત્ર આપણને મળશે કે ભાઈ વેગનો ફેરફાર v છેદમાં સમયગાળો. માટે પ્રવેગ a બરાબર વેગના છેદમાં સમય, વેગના ફેરફારના છેદમાં સમય. હવે આપણે એનો એકમ લખવો છે. પ્રવેગનો એકમ, પ્રવેગનો SI એકમ, ચાલો વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ આખાના છેદમાં સમયનો એકમ છે સેકન્ડ. સેકન્ડ છે છેદમાં નીચે ગુણાઈ જશે એટલે આમ થાય મીટરના છેદમાં સેકન્ડ ગુણાકાર સેકન્ડ. તો મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર આ પ્રવેગનો એકમ છે. મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર, જ્યારે ઝડપ અને વેગની અંદર એનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. યાદ રાખજો. ચાલો આગળ. પ્રવેગ એ સદિશ રાશિ છે. પ્રવેગ એ સદિશ રાશિ છે. તેને દિશા અને મૂલ્ય બંને હોય છે અને તેની દિશા વેગની દિશામાં હોય અને તેની દિશા આપણે કહીએ દિશા તો હોય પણ કઈ દિશામાં? એની દિશા વેગ જે દિશામાં હોય તે દિશામાં હશે. તેની દિશા વેગની દિશામાં હોય. બરાબર છે. ચાલો એના આધારે આપણે એક પ્રવેગનું એક સૂત્ર ધારવીએ કે ધારો કે t બરાબર 0 સમય, t બરાબર 0 સમય એટલે કે શરૂઆતનો સમય, જ્યારે પદાર્થ ગતિની શરૂઆત કરે છે ત્યારે એનો સમય હશે 0. બીજું વાત યાદ રાખવાની કે જ્યારે કોઈ પદાર્થ પોતાની ગતિની શરૂઆત કરતો હોય ત્યારે શરૂઆતમાં તો સ્થિર જ હોવાનો છે. શરૂઆતમાં સ્થિર હોય એટલે એનો વેગ હશે 0. વેગ 0 એટલે શરૂઆતનો એનો પ્રારંભિક વેગ એ પણ હશે 0. તો ધારો કે t બરાબર 0 સમયે પદાર્થનો પ્રારંભિક વેગ આપણે ધારો કે u ધારી લઈએ અને કોઈ t બરાબર t સમયે પદાર્થનો વેગ એ અંતિમ વેગ થશે v હોય તો પ્રવેગ a બરાબર આપણને ખબર છે પ્રવેગ a બરાબર વેગમાં થતો ફેરફાર. કે જ્યારે વેગનો ફેરફાર લેવામાં આવે કે પછી સ્થાનાંતર લેવામાં આવે તો આપણે હંમેશા અંતિમ માઈનસ પ્રારંભિક જ કરવું પડે. વેગનો ફેરફાર તો કે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ. સ્થાનાંતરની વાત કરીએ તો અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. હંમેશા અંતિમમાંથી પ્રારંભિક આપણે બાદ કરવાનું હોય છે. તો અહીંયા છે પ્રવેગ એ વેગમાં થતો ફેરફારના છેદમાં સમય એટલે કે વેગમાં થતો ફેરફાર. પણ આપણે વેગમાં થતો ફેરફાર શું લઈશું? અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ છેદમાં સમય. ચાલો આપણે અંતિમ વેગને શું ધારેલું છે? v માઈનસ પ્રારંભિક વેગને શું ધારેલું છે? u.
v માઇનસ u છેદમાં સમયની બાદબાકી t માઇનસ t માઇનસ 0 એટલે કે છેદમાં t સૂત્ર મળશે પ્રવેગ a બરાબર v માઇનસ u ના છેદમાં t આ એક પ્રવેગનું સૂત્ર થઈ ગયું ભાઈ પ્રવેગ a બરાબર v માઇનસ u ના છેદમાં t જ્યાં a એટલે પ્રવેગ v એટલે અંતિમ વેગ u એટલે પ્રારંભિક વેગ છેદમાં t એટલે સમયગાળો જે આપણને સૂત્ર પરથી મળે છે કે પ્રવેગ a બરાબર વેગમાં થતો ફેરફાર અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ ફેરફાર એટલે બાદબાકી આગળ આપણે જોઈ ગયા અને છેદમાં સમયગાળો t લેવામાં આવે છે તો આ સૂત્ર પરથી આપણે એવું નોંધવાનું છે કે પદાર્થ પ્રવેગી ગતિ ક્યારે કરે છે અને પ્રતિપ્રવેગી ગતિ ક્યારે કરે આપણે હવે જોઈએ કે ભાઈ પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ કોને કહેવાય તો જો પ્રવેગ વેગની દિશામાં જ હોય પ્રવેગની દિશા અને વેગની દિશા જ્યારે એક જ દિશામાં હોય ત્યારે એને એમ કહેવાય કે પદાર્થ છે એ પ્રવેગી ગતિ કરે પણ જ્યારે વેગ અને પ્રવેગ બંને વિરુદ્ધ દિશામાં હોય ત્યારે ત્યાં પદાર્થની ગતિ પ્રતિપ્રવેગી થતી હશે તો આપણે જોઈએ કે ભાઈ કે જ્યારે આ કિસ્સામાં v ગ્રેટર ધેન u હોય ધારો કે આ કિસ્સામાં જ્યારે v ગ્રેટર ધેન u હોય એટલે કે v નું મૂલ્ય મોટું અને u નું મૂલ્ય નાનું અંતિમ વેગ વધારે અને પ્રારંભિક વેગ ઓછો હોય જ્યારે અંતિમ વેગ વધારે અને પ્રારંભિક વેગ ઓછો હોય ત્યારે આપણે v u લઈએ બરાબર v u મોટામાંથી નાનું તમે બાદ કરો તો હંમેશા આપણને કેવું મળશે એ હંમેશા ધન મળે એટલે પ્રવેગ કેવો મળશે ધન પ્રવેગ ધન હોય તો પદાર્થ છે એ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય એટલે પદાર્થ છે એ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે ચાલો એક મસ્ત ઉદાહરણ લઈએ કે કોઈ ધારો કે તમે એક રસ્તા ઉપર જાઓ છો આ કોઈ વાહન છે હવે તમે શરૂઆતમાં t બરાબર 0 સમયે અને તમારો ધારો કે પ્રારંભિક વેગ એટલે કેટલો 0 જોવાનું વાત થઈ ગઈ કે જ્યારે આપણે ગતિની શરૂઆત કરીએ છીએ ત્યારે સમયગાળો 0 હશે કેમ કે t બરાબર 0 અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ બરાબર અને એનો પ્રારંભિક વેગ u એ પણ 0 હશે હવે ગતિ કરતો જ્યારે અહીંયા સુધી પહોંચે આ બિંદુ પર પહોંચે ત્યારે ધારો કે એ t બરાબર t સમયગાળો છે અને એનો વેગ v જેટલો છે અહીંયાથી ગતિ કરીને અહીંયા સુધી પહોંચે એટલે કે આપણે જ્યારે એક્સેલેરેટર આપીએ છીએ વાહનને સ્થિર સ્થિતિમાંથી ચલાવીએ છીએ ત્યારે એ પદાર્થનો વેગ છે પદાર્થ છે એ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાશે ત્યારે એ પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય કેમ જો એનો માટે શરૂઆતનો વેગ જ્યારે આપણે વાહનની સ્થિર સ્થિતિમાંથી એક્સેલેરેટર દબાવીશું અને પદાર્થ ગતિમાં આવશે તો ગતિમાં આવે ત્યારે એના વેગમાં વધારો થાય છે 0 માંથી જ્યારે શરૂઆતનો વેગ એનો 0 હતો પણ એ 0 વેગમાંથી કંઈક એનો v વેગ થાય છે v એ 0 નથી એટલે v મોટું છે ને u નાનું હશે એટલે v મોટું ને u નાનું તેનો તફાવત છે એ આપણને ધન મળે અને ધન મળે એટલે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય બરાબર તો વાહનને જ્યારે આપણે એક્સેલેરેટર આપીશું ત્યારે પદાર્થની જે ગતિ છે એ આપણને ધન મળશે કેમ કે આ કિસ્સામાં v u ના છેદમાં t એ ધન મળે ત્યારે કે વાહનને એક્સેલેરેટર આપવામાં આવે ત્યારે બીજી એક વાત કરીએ કે કોઈ પદાર્થને આપણે ઉપરથી અહીંયાથી છોડીએ છીએ ધારો કે મારા હાથમાં અહીંયા કોઈ પદાર્થ છે એ ચોક છે એ ચોકનું જો શરૂઆતનું સ્થાન અત્યારે મારા હાથમાં પકડેલો છે એ ગતિ કરતો નથી સ્થિર છે અને શરૂઆતનો સમય છે t બરાબર 0
અને અત્યારે જ્યારે મેં વાત કરી એમ આગળ કે જ્યારે કોઈ પદાર્થ સ્થિર હોય ત્યારે એનો જે પ્રારંભિક વેગ છે એ 0 લેવામાં આવે. જેવું આપણે એને છોડીએ એટલે ગતિ એની ચાલુ કરશે એટલે જેમ નીચે આવશે એમ એ અચળ વેગથી ગતિ કરશે અને એના વેગમાં કંઈક ને કંઈક ફેરફાર થતો હોય. એનો વેગ છે એક સરખો જ રહેતો હોય, બરાબર છે. તો અહીંયાથી એના વેગમાં આપણે કહીએ એમ કે ભાઈ કંઈક વધારો થતો હશે, બરાબર. તો એવા કિસ્સામાં પણ કે જ્યારે આપણે પદાર્થને ઉપરથી નીચે ફેંકીએ છીએ એટલે એને મુક્ત પતન કહેવાય. મુક્ત પતન એટલે કે છોડવું. જ્યારે આપણે એને ઉપરથી છોડીએ છીએ ત્યારે આપણે જો એના વેગમાં કંઈક વધારો થતો હશે. કોઈ પદાર્થને આપણે ઉપરથી છોડીએ એટલે શરૂઆતમાંનો વેગ તો 0 અને એના વેગમાં વધારો થશે. તો વેગમાં વધારો થાય ત્યારે આપણે જોઈએ કે ભાઈ હંમેશાનો પ્રવેગ છે તે ધન જ મળશે, બરાબર છે. તો એ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાશે. બીજો કિસ્સો કે જ્યારે v less than u હોય ત્યારે v less than u એટલે કે અંતિમ વેગ ઓછો. હવે અંતિમ વેગ છે તે ઓછો હોય, નાનો હોય. અંતિમ વેગ ઓછો અને પ્રારંભિક વેગ વધારે હોય ત્યારે તો જો કે ભાઈ v માઈનસ u આપણે લઈએ, આનો તફાવત લઈએ. એ તફાવત હંમેશા આપણને કેવો મળશે? v માઈનસ u. v અંતિમ વેગ એ છે નાનું, આ થઈ ગયું નાનું, માઈનસ u મોટો છે અને પ્રારંભિક વેગ u કેવો છે? મોટો. તો નાનામાંથી જ્યારે આપણે મોટું બાદ કરશું ત્યારે હંમેશા આપણને એનું મૂલ્ય છે એ આપણને મળશે ઋણ. તો જ્યારે પ્રવેગ ઋણ આવે ત્યારે પદાર્થ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. પ્રતિ પ્રવેગી ગતિ એટલે કે પ્રવેગની વિરુદ્ધ દિશામાં થતી ગતિ, વેગની વિરુદ્ધ દિશામાં થતી ગતિ એને કહેવામાં આવશે પ્રતિ પ્રવેગી. પ્રતિ એટલે વિરુદ્ધ દિશા, બરાબર છે. વેગની વિરુદ્ધ દિશામાં થતી ગતિ. તો એનું ઉદાહરણ ધારો કે આપણે અહીંયા જોયું કે ભાઈ આપણે શરૂઆતમાંથી કોઈ વાહન છે એને ઉપર અહીંયા સુધી લાવીએ છીએ. હવે ધારો કે એ વાહન છે એ આ માર્ગ ઉપર, જે માર્ગ છે એના ઉપર કંઈક u બરાબર u જેટલી ઝડપથી ગતિ કરે છે, બરાબર. અને t સમયગાળામાં ધારો કે t સમયે u જેટલા સમયગાળા એનો જે વેગ છે એ u જેટલો છે. એક ધારી એ u જેટલી ઝડપથી વાહન ગતિ કરે છે. પણ જો એનો ડ્રાઈવર છે સામે અચાનક કોઈ વસ્તુને જુએ છે તો અચાનક એને બ્રેક મારવાની જરૂર પડે. હવે વાહનને તમે બ્રેક મારો એટલે શું થાય કે ભાઈ અમુક અંતર કાપી ઢસડાય અને પછી સ્થિર થઈ જાય, બરાબર છે. તો અહીંયા વાહન છે ઢસડાતું અહીંયા સુધી આવશે અને અહીંયા છે એ વાહન સ્થિર થઈ જાય. કેમ કે સામે કોઈ વસ્તુને જુએ છે એટલે વાહનને રોકવાની ફરજ પડશે. તો અહીંયા જે વાહન છે એટલે કે એનો અંતિમ વેગ, વાહન છે સ્થિર થઈ જશે કે વાહન જ્યારે પોતાની ગતિની અંત લાવે ત્યારે અંતિમ વેગ કહેવાશે. તો વાહન અંતમાં સ્થિર થઈ જાય છે, અથવા તો એની ગતિ ધીમી પડે છે ત્યારે એનો વેગ 0 હશે, બરાબર છે. તો આ કિસ્સામાં જુઓ તમે જ્યારે v u ની બાદબાકી કરો એટલે કે પ્રવેગની ગણતરી કરો, અંતિમ વેગ v પ્રારંભિક વેગ u ના છેદમાં સમયગાળામાં કોઈ ફેરફાર પડવાનો નથી, સમય તો ધન જ હોવાનો છે. હવે અંતિમ માઈનસ પ્રારંભિક તમે કરો છો, v u કરો છો ત્યારે એ જે છે તમને ઋણ મળશે. તો આ મળશે ઋણ. તો ઋણ ગતિ છે એ સૂચવે છે કે પદાર્થ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે. શું સૂચવશે? કે પદાર્થ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે. તો એનું આપણે જે બીજા ઉદાહરણમાં જોયું તેમ પણ કહી શકાય કે જ્યારે કોઈ પદાર્થને નીચેથી ઉપર ફેંકવામાં આવે ત્યારે શું થાય? તમે જો કોઈ પદાર્થને ખરેખર એવું કરેલું છે કોઈ પથ્થરને જેથી તમે ખૂબ જ ઉપર ફેંકો તો શું આકાશમાં જતો રહેશે? નહીં. તમે જે ઉપર ફેંકો તો થોડા સમય સુધી ઉપર જશે, પછી જ્યારે મેક્સિમમ અંતરે આવશે ત્યારે ક્ષણ પૂરતો સ્થિર થઈ જશે. એટલે કે જ્યારે તમે નીચેથી એને ઉપર ફેંકો છો ત્યારે એની ગતિમાં, એના વેગમાં ઘટાડો થશે. એટલે અંતિમ વેગ છે આપણને ઓછું મળશે. એટલે એ પણ એક પ્રતિપ્રવેગી ગતિનું ઉદાહરણ છે.
પછી આપણે જોવાનું છે નિયમિત પ્રવેગી ગતિ. આપણે જેમ નિયમિત વેગી ગતિ જોઈ એમ આપણે જોઈએ નિયમિત પ્રવેગી ગતિ. હવે આપણે કીધું અથવા અચળ પ્રવેગી ગતિ. નિયમિત પ્રવેગી અથવા અચળ પ્રવેગી ગતિ. અચળ એટલે એનું મૂલ્ય બદલાતું હોય નહીં, એટલે કે પ્રવેગનું મૂલ્ય બદલાતું હશે નહીં. તો એવી જે ગતિ હશે એને આપણે કહીશું નિયમિત પ્રવેગી ગતિ. અચળ પ્રવેગી ગતિ, પ્રવેગના મૂલ્યમાં કોઈ પણ ફેરફાર થતો હોવો જોઈએ નહીં, પ્રવેગનું મૂલ્ય અચળ રહેતું હોય તો એવી ગતિને આપણે કહીશું નિયમિત પ્રવેગી ગતિ. જો પદાર્થની ગતિ દરમિયાન તેના પ્રવેગમાં કે તેનો પ્રવેગ અચળ રહેતો હોય તો પદાર્થની આવી ગતિને અચળ પ્રવેગી ગતિ કહે છે. જો પદાર્થની ગતિ દરમિયાન તેનો પ્રવેગ અચળ રહેતો હોય તો પદાર્થની આવી ગતિને અચળ પ્રવેગી ગતિ કહે છે. અચળ પ્રવેગી ગતિ ક્યારે શક્ય બને? કે જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતો હોય અને એનો વેગ છે, એનું વેગનું મૂલ્ય એક સરખા સમયગાળામાં જો વધતું હોય, એટલે કે પદાર્થ છે એ એક સરખા સમયગાળામાં એક સરખો વધતો હોય, પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખો વધતો હોય. ધારો કે A B C D માર્ગે કોઈ પદાર્થ આગળ વધે છે, અહીંયા એનો વેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડ, અહીંયા છે 20 મીટર પ્રતિ સેકન્ડ, અહીંયા છે 30 મીટર પ્રતિ સેકન્ડ. હવે જો આપણે તો પ્રવેગ ગણવો હોય એટલે વેગનો ફેરફાર લેવો પડે, તો વેગનો ફેરફાર 20 - 10 મીટર પ્રતિ સેકન્ડ, 30 - 20 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર છે? તો તમે જુઓ કે એનો જે વેગ છે એ એક સરખા સમયગાળામાં એક સરખો વધે છે, તો ત્યારે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. અને તેનો વેગ છે તે અચળ પ્રવેગ અચળ રહેતો હશે. પણ જો નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કોને કહેવાય? તો કે એનો વેગ છે એ એક સરખા સમયગાળામાં એક સરખો ઘટતો હોય, એક સરખા સમયગાળામાં એક સરખો ઘટે એટલે એનું જે નિશાની છે ઋણ આવશે, તો એને પ્રતિપ્રવેગી ગતિ છે તેમ કહેવામાં આવશે. બરાબર છે? તો અહીંયા નિયમિત પ્રવેગી ગતિ એટલે કે એનો પ્રવેગ જો અચળ રહેતો હોય તો એવી ગતિ અચળ પ્રવેગી ગતિ કહેવાશે.